કેમ છો? મજામાં? આયુબ મજામાં દીશો તો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો આપણે દશામાની આરતી કરી નાખીએ। જો હાલ જ જો ગાઈસ મસ્ત મજાનું આપણે કામ બધું થઈ ગયું હે ને હવે જઈએ આપણા પાર્લરે। તો હાલ તો આપણે રોડે ઊભા હે, આપણે જવાનું હે બાઇકમાં। જો આ હે અમારી ઘરે દુકાન। આવો ચાલો હવે જઈએ। તો જો ગાઈસ હાલ આપણે બજારમાં આવી ગયા હે, હવે જઈએ આપણા પાર્લર। આ હે જો જવાનો રસ્તો આપણો એક્ઝેક્ટ તમને આખો બતાવશું આજે। જેને પણ એડ્રેસ ખબર ના હોય તો વિડીયોમાં જોઈ લેજો બ્લોગમાં। જો પેલે ખોખરાણી મસ્જિદ એની એક્ઝેક્ટ સામે, બીજું હે આ દીપકલા। જો દીપકલાની એક્ઝેક્ટ બાજુમાં જ છે એક દુકાન મૂકી, બીજી રજવાડીની બાજુમાં જ છે આપણું પાર્લર। સામે જ દેખાય તમને બતાવશું તો બ્લોગમાં બન્યા રહેજો। તો પેલું સામે દેખાય આજે દશામાનો 8મો દિવસ। તો કમેન્ટમાં જય દશામાં લખી દેજો। તો આપણે જલ્દી આવ્યા હતા આજે તો, કારણ કે કામ બધું વહેલા પતી ગયું હતું એટલા માટે। હવે જલ્દી પાર્લર ખોલી નાખીએ। જો એક આ સીડી છે એક્ઝેક્ટ પહેલેથી અવાય, તો આપણે પહેલેથી તમને બતાવું કે ત્યાંથી પણ અવાય આપણા પાર્લરે જવાય। આપણા પાર્લરને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે। જો આ સીડી, આ હે રાજગઢીનો રસ્તો, તો અહીંયાથી પણ અવાય। જો અહીંયાથી પણ આપણા પાર્લરે અવાય। તો આપણે આવી ગયા હતા પાર્લર। તો ચલો હવે પાર્લર ખોલી નાખીએ પછી મળીએ। જો આપણે મસ્ત સફાઈ કરી નાખીએ ને હવે કરીએ આપણે દીવાબત્તી। જો ગાઈસ મસ્ત મજાની પાઠ પૂજા થઈ ગઈ છે, દીવાબત્તી કરી નાખી છે। હવે આપણે જો ગાઈસ આજ તો આપણે પહેરીએ કોટનની સાડી, તો કેવી લાગે છે તે કમેન્ટ કરી નાખજો। ગાઈસ વાગ્યા છે 5 અને હવે આપણે જઈએ ભોલેનાથના દર્શન કરવા। પહેલાં દર્શન કરતા આવીએ, પછી આવીએ પાર્લર ને પછી જઈએ ઘરે। તો 5 વાગ્યા એટલે બજારમાં ભીડ થઈ ગઈ, કારણ કે બધા નિશાળેથી ઘરે જાય છે એટલા માટે। જો તો ચલો આપણે હવે જઈએ દર્શન કરતા આવીએ ભોલેનાથના। બીજું ગાઈસ આપણે ફેસબુકમાં 7K કમ્પ્લીટ થઈ ગયા છે। જો તો એની રીલ કાલ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં। એ નવો સપોર્ટ કરતા રહેજો, તો ફટાફટ આપણા 10K કમિંગ સૂનમાં થઈ જાય એટલા માટે। તો ચલો હવે આપણે જઈએ।
આપણે ત્યાં જઈને મળીએ. જય માતાજી. તો જો ગાઈસ બજારમાં તો કેટલી ભીડ થઈ ગઈ છે, કારણ કે સ્કૂલવાળા છૂટ્યા એટલા માટે બહુ ભીડ થઈ ગઈ છે. મંદિર બહારનું લોકેશન, બાજુ તળાવ પણ છે. આપણે અંદર જઈએ, દર્શન કરીએ. આ વડપાસર તળાવ. તમે પણ દર્શન કરી લો. તો ચલો બધું અંદર મૂકી દઈએ. અડધું તો મૂકી દીધું છે, પાણીનું વોટર મૂકી દઈએ. પછી જઈએ બદામ શેક લેવા. ઘરે મંગાવ્યું છે એટલા માટે બદામ શેક લેવા જવાનું છે. તો ત્યાં જઈને જો પછી આપણે આવ્યા હતા સમોસા લેવા. રાજેશ સમોસા ઘરે મંગાવ્યા હતા એટલા માટે. બીજું લીધું છે બદામ શેક. હવે સમોસા પેક કરાવે પછી જઈએ ઘરે. અહીંયાના સમોસા ફેમસ છે એટલા માટે.